જય જિનેન્દ્ર। આજે આપણે સાંભળશું માતા મરુદેવા, જે ઋષભદેવ ભગવાનના માતા છે। મરુદેવ માતાએ નંદીબાઈ શેઠાણીના ભોમાં એક તપસ્વી મુનિને શરીરે કૃમિકૃષ્ણનો રોગ થયેલ, તેના ઉપચાર રથે જીવાનંદ વૈદ કે જે પછીથી શ્રી આદિનાથ ઋષભદેવ તીર્થંકર થયા હતા, તે વૈદને સૂચનાથી લક્ષપાક તેલ અને રત્નકંબલ મુનિની સેવા માટે ઉત્કૃષ્ટ ભાવથી આપેલા। એથી એ નંદીબાઈ શેઠાણીએ સાતાવૈદનીય પુણ્યનું કર્મ ઉપાર્જન કર્યું। વધુમાં નંદીબાઈ શેઠાણીએ પોતાના જીવનમાં 99 લાખ માસકમણ તપ કરેલા, એથી પૂર્વકર્મનો ક્ષય કર્યો। કેળના ભોમાં બોરડીના કાંટાથી પીડા ભોગવી ત્યાં પણ ઘણા કર્મનો અંત કર્યો। એ સર્વના પરિણામે તેઓ મરુદેવા માતા તરીકે જન્મ્યા। તેમની કુક્ષીએ શ્રી ઋષભદેવ પ્રભુનો જન્મ થયો। એ મરુદેવ માતાએ કરોડ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું અને 65,000 પેઢી નજરે જોઈ, પરંતુ આટલો આયુષ્યમાં કોઈ દિવસ માથું દુખવા જેટલી અસાતા ન થઈ। પૂર્વ ભવે સાધુને સાતા ઉત્પન્ન કરી હતી, તેના ફળ તરીકે કરોડ પૂર્વ સુધીમાં એક દિવસ પણ અસાતાનો ન આવ્યો। 65,000 પેઢી પોતાની હયાતીઓમાં જોવા છતાં તેમની હયાતી સુધીમાં કોઈનું મરણ થયું નહીં। એવા મહાપુણ્યવાન મરુદેવ માતા એકવાર પ્રભુ આદિનાથના દર્શન કરવા જતા હતા। ભરત ચક્રી તે આદિનાથના પુત્ર પોતાના દાદીમાને હાથીને હોદે બેસાડી પ્રભુના દર્શન કરાવવા લઈ જતા હતા। ત્યાં જતાં દૂરથી પ્રભુના સમોસરણ વગેરેને જોઈ તેમના મનમાં થયું કે પુત્ર આવી સંપદા ભોગવે છે, તેમાં માને શા માટે યાદ કરે? ખરેખર પુત્ર કોના, માતા કોની, એવી અનિત્ય ભાવના ભાવતા માતાને હાથીના હોદે જ બેઠા બેઠા કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થયું અને એ જ વખતે આયુષ્ય પણ પૂર્ણ થયું। હાથીથી હેઠા ઉતર્યા પહેલાં જ તે પરમપદ મોક્ષપદને પામ્યા। આવી જ તમને વાર્તા સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।